નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, કોરોનાએ આપણને હંફાવીને મૂકી દીધા છે। કોરોનાના કારણે આપણે ઘણી બધી તકલીફોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે આ બધાની વચ્ચે કોરોના ન થાય તેનું ધ્યાન તો સૌ કોઈ રાખી રહ્યું છે। અને જો કોરોના થાય તો ખાસ જલ્દીમાં જલ્દી ઇલાજ થાય, જલ્દીમાં જલ્દી આપણે કોરોનાથી બહાર નીકળીએ તેની પૂરેપૂરી તકેદારી લોકો રાખતા આપણને નજરે પડ્યા છે। પરંતુ કોરોનાની જ્યારે વાત હોય ત્યારે કોરોના થયા બાદ પણ કેટલીક દરકાર રાખવી એ જરૂરી બની જાય છે। કોરોના બાદ પણ કેટલીક માવજત રાખવી એ ખૂબ જ જરૂરી બની જાય છે। ઇન શોર્ટ આપણે કહીએ કે કોરોનામાંથી સાજા થયા પછી પણ અનેક એવા ટેસ્ટ છે, અનેક એવી બાબતો છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ। શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ છે કે કેમ, સાથે અહીંયા કોલેસ્ટ્રોલ હોય અથવા તો જો ડાયાબિટીસના પેશન્ટ હોય તો શુગર લેવલ જેવી અનેક બાબતો હોય છે કે જેને ધ્યાને લેવી જરૂરી છે। મહામારીનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે શારીરિક તકલીફો તો રહેતી હોય છે, પરંતુ સાથે સાથે આપણે જોતા હોઈએ છીએ કે એન્ઝાઇટી જેવી ફરિયાદોનો સામનો પણ લોકો કરતા હોય છે, એટલે માનસિક રીતે પણ લોકો અહીંયા તકલીફમાં મુકાતા હોય છે। ત્યારે તેને લઈને પણ ઘણા બધા એવા ટેસ્ટ છે, ઘણી બધી એવી બાબતો છે કે જેની દરકાર રાખવી એ જરૂરી બની જતી હોય છે। તો ખાસ જો આપને કોરોના થયો છે તો કોરોના પછી કઈ કઈ રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ બાબતોની દરકાર રાખવી જોઈએ, તે તમામ માહિતીઓ આજે અમે આપને પૂરી પાડવા જઈ રહ્યા છીએ। અને આ ચર્ચામાં અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ઉર્વેશ શાહ કે જેઓ માઇક્રોબાયોલોજીકલ કોલેજના હેડ છે। ડૉક્ટર ઉર્વેશ, આપનું સ્વાગત છે। ડૉક્ટર ઉર્વેશ, અહીંયા ગ્રાસરૂટ લેવલથી ચર્ચાની શરૂઆત કરીએ તો કોરોના હવે લગભગ લોકોને ખ્યાલ છે કે કોરોના થાય છે અને વધારે જો તકલીફવાળું નથી તો કઈ રીતે શું ધ્યાન રાખવાનું છે, પરંતુ કદાચ હજી પણ આ એક વિષય નવો છે કે આફ્ટર કોવિડ શું, કોવિડ પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। ત્યારે વિગતવાર ચર્ચા કરીએ એ પહેલાં આપની પાસેથી એ જાણીશું કે અન્ય બીમારીઓની જેમ શું કોરોનામાં પણ માવજત થયા પછી, સાજા થયા પછી દરકાર રાખવી પડે છે કે કેમ? પોસ્ટ કોવિડ લાસ્ટ ટાઈમ જે આપણે ફર્સ્ટ વેવ થયો એના પછી પણ આપણે પોસ્ટ કોવિડ અમુક પ્રકારના જે ડિઝીઝીસ છે જે આપણે કોમનલી જોયા છે। પહેલી વસ્તુ તો કે લંગ ફંક્શન્સ ઓલ્ટર થાય છે, એટલે ઘણાને લાંબો સમય સૂકી ખાંસી આવી અથવા તો થોડીક શ્વાસની તકલીફ થાય કારણ કે થોડું ઘણું લંગ ડેમેજ થાય, તો એ પોસિબિલિટી છે। બીજી કે કોવિડની ટ્રીટમેન્ટ માટે જ્યારે સ્ટીરોઇડ અને હાયર એન્ટીબાયોટિક અને ઇન્ટેન્સિવ થેરાપી આપવામાં આવે ત્યારે ઘણા લોકોમાં ડાયાબિટીસ પણ અનકન્ટ્રોલ થાય છે, અને જેને કારણે મ્યુકરમાઇકોસિસ જેવા ડિઝીઝ, કદાચ આપણે આ અત્યારના સમયમાં મ્યુકરમાઇકોસિસથી ઘણા બધા કન્સર્ન છીએ અને સોશિયલ મીડિયામાં ઘણી બધી ડિસ્કશન થઈ ચૂકી છે, તો આપણે એના માટે પણ કદાચ આજે આ પ્રોગ્રામ ટાર્ગેટ કર્યો હશે કે મ્યુકરમાઇકોસિસ પણ એક પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન તરીકે બહુ કોમન છે જે અત્યારે બહાર આવી રહ્યું છે। એટલે આના માટે પણ આપણે અમુક પ્રકારની જો સાવચેતી રાખીએ તો આપણે બચી શકાતું હોય છે। આ ઉપરાંત પોઝિટિવ એટીટ્યુડ રાખીએ। એક વખત કોરોના થયો પછી સ્વાભાવિક છે કે ઇમ્યુનિટી તમારી લોઅર થઈ હોય, સ્ટીરોઇડ લીધા હોય ઇમ્યુનિટી લોઅર થઈ હોય, ન્યુટ્રિશિયસ ડાયટ લઈ, પોઝિટિવ એટીટ્યુડ રાખી અને આપણે જલ્દીથી નોર્મલ લાઈફમાં આવીએ એવા આપણે પ્રયત્ન કરીએ તો કદાચ આ બધા પ્રોબ્લેમ આપણે એને માઇનર ગણી શકાય એવું કરી શકાશે। જી બિલકુલ। ડૉક્ટર ઉર્વેશ, એક બાબત અહીંયા સૌ કોઈને જાણવી હશે કે આફ્ટર કોવિડ એન્ટીબોડી ડેવલપ થઈ છે કે કેમ, જે કુદરતી રીતે આપણે જોતા હોઈએ છીએ કે કોવિડ થયા પછી વેક્સિનેશન વગર અને કોવિડ થયા પછી આપણામાં એન્ટીબોડી ડેવલપ થતી હોય છે, તો ખાસ કરી અને એન્ટીબોડીનું સ્ટેટસ શું છે, શું તેના માટે પણ કોઈ ટેસ્ટ કરાવવાના રહેતા હોય છે અથવા તો એ ટેસ્ટ ક્યારે કરાવવા જોઈએ આફ્ટર કોવિડ? જો આ ક્વેશ્ચનનું છે ને બહુ જરૂરી હતું, આ ક્વેશ્ચન લોકોના માઇન્ડમાં ક્લેરિફાય કરવાની પણ જરૂર છે। પહેલી વસ્તુ, એન્ટીબોડી 100% આપણને કોવિડની સામે પ્રોટેક્શન આપે છે, પણ ખાલી એક એન્ટીબોડી જ એકમાત્ર એવું શસ્ત્ર નથી કે તમને કોવિડની સામે રક્ષણ આપે છે। આપણા બોડીની અંદર એન્ટીબોડીની સાથે એન્ટીબોડી પ્રોડ્યુસિંગ સેલ્સ, જેને પ્લાઝમા સેલ્સ કહેવાય છે, અને એન્ટીબોડીની ફેક્ટરી કહે છે, એ પણ આપણા બોડીની અંદર ડેવલપ થતી હોય છે। મેમરી સેલ્સ ડેવલપ થતા હોય છે, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી છે, ઇન્ટરફેરોન છે, આવા બીજા ઘણા તત્વો છે કે જે આપણને કોવિડ-19 ની સામે પ્રોટેક્શન આપે છે। એટલે થોડું એક લોજિક જો સમજીએ, બેઝિક સાયન્સ છે કે જ્યારે વાયરસ અથવા તો વેક્સિન બોડીમાં એન્ટર થાય છે ત્યારે આપણા શરીરની અંદર એન્ટીબોડી પ્રોડક્શન કરવા માટે એક ફેક્ટરી તૈયાર થાય છે જેને કહેવાય છે પ્લાઝમા સેલ્સ।
એ પ્લાઝમા સેલ્સ અને એની સાથે સાથે જે એક્ટિવેટેડ લિમ્ફોસાઇટ જે બી સેલ કે એમાંથી અમુક પોર્શન ડેવલપ થાય છે મેમરી સેલ્સમાં. તો આ બંને આપણા બોડીની અંદર ડેવલપ થતા જ હોય છે. એન્ટીબોડીની જો સામાન્ય વાત કરીએ તો આઈજીએમ અને આઈજીજી ટાઈપના એન્ટીબોડી હોય. આઈજીએમ ની પ્લાઝમા હાલ્ફ-લાઇફ 5 ડેઝ છે, આઈજીજી ની 23 ડેઝ છે. એટલે ડેવલપ થયા પછી અમુક સમયે એન્ટીબોડીનું લેવલ તો ઘટવાનું જ છે. એટલા માટે એન્ટીબોડી ચેક કરાવવાની કોઈ જરૂર હોતી નથી. વેક્સિન કે ડિઝીઝ પછી કેટલા હું એન્ટીબોડી કરું, એન્ટીબોડી ટાઇટર હાયર છે એટલે હું પ્રોટેક્ટેડ છું કે નહીં, એવું કરાવવાની બિલકુલ જરૂર નથી. કારણ કે કદાચ એવું બની શકે, કદાચ 3 કે 4 મહિના પછી આપણા બોડીમાં એન્ટીબોડી એકદમ ઓછા થઈ ગયા હોય જે આપણે કોઈ ટેસ્ટ ડિટેક્ટ ના કરી શકીએ. પણ ઇન્ફેક્શન અથવા વેક્સિનથી આપણી અંદર એન્ટીબોડી પ્રોડક્શન કરવાની ક્ષમતાવાળા મેમરી બી સેલ્સ, એટલે કે એવું કહી શકે ફેક્ટરી તો તૈયાર થઈ જ ચૂકી છે. એટલે ફરી જ્યારે પણ વાયરસ બોડીમાં આવશે ત્યારે તાત્કાલિક આ ફેક્ટરીમાંથી એન્ટીબોડી પ્રોડક્શન સ્ટાર્ટ થશે અને આપણને રક્ષણ આપશે. આ તો થઈ ખાલી એન્ટીબોડીની વાત. આ સાથે ઇમ્યુન ટી સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, એના ઇમ્યુન સેલ્સ, ટી હેલ્પર સેલ્સ, આ બધા પણ સેલ્સ બોડીની અંદર ડેવલપ થઈ જ ચૂક્યા છે. એટલે એ બધા પણ પ્રોટેક્શન આપશે. એટલા માટે એ તો જે છે ને, જે મિથ છે કે હું એન્ટીબોડી ચેક કરું, એન્ટીબોડી ટાઇટર હાઈ છે તો પ્રોટેક્ટેડ છે, એવું ભૂલી જાઓ. આપણે એન્ટીબોડી ટેસ્ટ પોસ્ટ કોવિડ અથવા તો વેક્સિન લીધા પછી એન્ટીબોડી ટાઇટર ચેક કરવાની કોઈ જરૂર હોતી નથી. જી બિલકુલ. ડૉક્ટર ઉર્વેશ, અહીંયા સાથે બીજી એક બાબત આપ પાસેથી જાણવી છે કે શું એક વખત કોરોના થયા પછી જો ધ્યાન રાખવામાં ન આવે, કેર કરવામાં ન આવે તો રીઇન્ફેક્શન થવાનો ખતરો કેટલો રહેતો હોય છે? કોરોના થયા પછી અથવા તો વેક્સિન થયા પછી રીઇન્ફેક્શનના ચાન્સીસ આમ જોવા જઈએ તો ઘણા ઓછા હોય છે. આપણે કહીએ કે નોમિનલ હોય છે. 80% કેસીસમાં તો રીઇન્ફેક્શન થતું જ નથી. કદાચ 20% કેસીસમાં આફ્ટર વેક્સિનેશન પણ આપણે માનીએ કે કદાચ ઇન્ફેક્શન થાય, પરંતુ આ જે ઇન્ફેક્શન હોય છે એ ખૂબ જ માઇલ્ડ ટાઈપના હોય છે અને એમાં સિવિયરિટી ડેવલપ થતી નથી. આપણે પણ જોયું કે પોસ્ટ વેક્સિનેશન ઘણા બધા ડોક્ટર, હેલ્થકેર વર્કર વેક્સિન લીધી છે તો મેજોરિટી પ્રોટેક્ટેડ રહ્યા છે ને એની અંદર એ ડિઝીઝનું સિવિયર ફોર્મ ડેવલપ થયું નથી. હા, પરંતુ આપણે જો એટલું ધ્યાન રાખીએ કે વાયરસ છે બોડીમાં એન્ટર તો થાય જ છે, બોડીની એટલે અપર રેસ્પિટેક્ટમાં એન્ટર થાય છે, ત્યાં મલ્ટીપ્લાય પણ થાય છે. એટલે એ વાયરસ આપણે અન્યને પણ ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલા માટે જ પોસ્ટ કોવિડ અથવા તો વેક્સિનેશન પછી આ ઇન્ફેક્શન આપણને ના થાય એ એના માટે પણ જરૂરી છે જેથી આપણે ટ્રાન્સમિશનની ચેનને બ્રેક કરી શકીએ. એટલા જ માટે માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન આપણે વેક્સિનેશન પછી અથવા તો એક વખત કોરોના થઈ ગયા પછી પણ આપણે રાખવાનું જ છે. જ્યાં સુધી આપણે એવું કહી શકાય મેજિક ફિગર છે 80 to 90% ઓફ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ ના થાય ત્યાં સુધી આપણે આ ચેન ઓફ ટ્રાન્સમિશન ઓફ વાયરસ આપણે બ્રેક નથી કરી શકવાના. એટલી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ ના થાય ત્યાં સુધી આપણે SMS નું પાલન કરવાનું જ છે. ભલે તમે એમાં વેક્સિનેટેડ હો અથવા તો પ્રાયર ઇન્ફેક્શન થઈ ગયું હોય, તેમ છતાં આપણે આનું પાલન તો કરવાનું જ છે. જી બિલકુલ. એટલે અહીંયા તમામ બાબતે ચોક્કસ ધ્યાન રાખવાનું છે અને સાથે કોરોનાની ગાઈડલાઇનનું અહીંયા સ્ટ્રિક્ટપણે પાલન કરવાનું છે, જે અત્યારની હાલની જરૂરિયાત છે, માંગ છે અને તેને આપણે અનુસરવાનું છે. ડૉક્ટર ઉર્વેશ, અહીંયા બીજી એક બાબત ખાસ કરી અને ગ્લુકોઝ અથવા તો કોલેસ્ટ્રોલ હોય તેવા દર્દીઓએ શું ધ્યાન રાખવું જોઈએ આફ્ટર કોવિડ? કારણ કે અત્યારે આપણે એ પણ જોઈ રહ્યા છે કે દર્દીઓમાં હાર્ટ એટેકનો ખતરો રહેતો હોય છે ડ્યુરિંગ કોવિડ, સાથે સ્ટ્રોક જોવા મળતો હોય છે, બ્લડના ગઠ્ઠા થઈ જતા હોય છે. તો આવા દર્દીઓને રિકવરી આવવામાં વાર લાગે છે અથવા તો આવ્યા પછી તેઓએ કેવી દરકાર કરવી જોઈએ? જેને હાઈ રહેતો હોય, જેને એથરોસ્ક્લેરોટિક ના પણ પ્રોબ્લેમ હોય, કાર્ડિયક પ્રોબ્લેમ હોય, આવા લોકોએ તો ખાસ કરીને કોવિડમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. એના અમુક રીઝન છે. પહેલી વસ્તુ એ કે COVID-19 નું એક કોમ્પ્લિકેશન છે, એ છે કોઆગ્યુલોપેથી. હવે જેનામાં કોઆગ્યુલોપેથી ના જો કોમ્પ્લિકેશન ડેવલપ થાય એ આપણે જાણી શકીએ ડી ડાયમર નો એક રિપોર્ટ થતો હોય છે. એ ડી ડાયમર જો હાઈ રહેતું હોય તો આપણે કહી શકીએ કે એની અંદર કોઆગ્યુલોપેથી ડેવલપ થઈ છે. તો એવા લોકોને જરૂર પડે ડોક્ટરની સલાહથી એના માટે યોગ્ય ટ્રીટમેન્ટ આપવાની હોય છે. અને ઘણી વખત અમુક પેશન્ટમાં તમે જોયું દર્દીમાં કોવિડમાંથી નોર્મલ થઈ ગયા હોય, સાજા થઈ ગયા હોય, તેમ છતાં પણ એમનામાં ડી ડાયમર લેવલ હાઈ રહેતું હોય છે. તો ઘણી વખત એમને લાંબા સમય માટે એની ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. ડાયાબિટીસની દર્દીમાં એવું છે કે વાયરસની સિવિયરિટી એની અંદર હોઈ શકે એવા ચાન્સીસ વધારે હોય છે. બીજું કે એમને સ્ટીરોઇડ આપવામાં આવે. સ્ટીરોઇડ જે એક લાઈફ સેવિંગ ડ્રગ છે. મોડરેટ ટુ સિવિયર ડિઝીઝમાં સ્ટીરોઇડ આપો તો આપણે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ઘણો ઓછો કરી શકીએ છીએ. તો એ સ્ટીરોઇડને કારણે પણ ડાયાબિટીસના દર્દીમાં સુગર અનકન્ટ્રોલ્ડ રહેતું હોય છે. એટલે સુગરનું લેવલ પણ ધ્યાનમાં રાખી અને એને કંટ્રોલ કરવું જોઈએ. કોવિડમાંથી
આપણે રિકવર થયા પછી પણ સુગર કંટ્રોલમાં કરવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણે શરૂઆતના જ પહેલા મુદ્દામાં આપણે વાત કરી કે મ્યુકોરમાઇકોસિસના કોમ્પ્લિકેશન અત્યારે ઘણા દર્દીઓમાં જોવા મળ્યા છે પોસ્ટ કોવિડ। એના ઘણા બધા રીઝન છે, એમાંથી એક રીઝન તો છે જ કે સ્ટીરોઇડ સ્ટીરોઇડની ટ્રીટમેન્ટ લે એટલે દર્દીનું શું છે કે ઇમ્યુન રિસ્પોન્સ ઘટી જાય। ઇમ્યુન રિસ્પોન્સ ઘટી જાય એટલે નોર્મલી આજુબાજુ આ મ્યુકર અને એસ્પરજીલસ શું છે, આજુબાજુ નોર્મલી રહેતી ફંગસ છે જે નોર્મલ ઇન્ડિવિજ્યુઅલમાં ઇન્ફેક્શન નથી કરતી, પણ સ્ટીરોઇડથી ઇમ્યુન રિસ્પોન્સ ઘટી જાય છે, જેથી બોડી શ્વાસની અંદર એન્ટર થાય છે અને નાક અને સાઇનસની અંદર એ કોલોનાઇઝ થાય છે। અને પછી આવે ડાયાબિટીસ। જો પેશન્ટને ડાયાબિટીસ હોય અને સુગર અનકન્ટ્રોલ હોય તો આ જે ફંગસ છે એ સુગરની પ્રેઝન્સમાં ખૂબ સારી રીતે ગ્રો થઈ શકે છે। અને એટલા જ માટે એવા ડાયાબિટીકના પેશન્ટ્સમાં જો સુગર કંટ્રોલમાં કરવામાં ના આવે તો એ ફંગસ લોકલી ત્યાં આગળ ડિસેમિનેટ પણ થઈ શકે છે। એટલા માટે આ બંને દર્દીને જેમને એથ્રોસ્ક્લેરોટિક પ્રોબ્લેમ છે, જેને કાર્ડિયક પ્રોબ્લેમ છે, ડાયાબિટીકના દર્દીનો પ્રોબ્લેમ છે, એ લોકોને રેગ્યુલર ટ્રીટમેન્ટ અને રેગ્યુલર ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે। જી બિલકુલ। ખાસ ડૉક્ટર ઉર્વેશ, અહીંયા બીજી એક બાબત કે કોવિડના જો વધુ ગંભીર લક્ષણો હોય અને તે લોકોની જ્યારે ટ્રીટમેન્ટ થતી હોય છે તો ખાસ જે દવાઓ આપવામાં આવતી હોય છે, શું તેના કારણે કિડની લીવર પર અહીંયા કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળતી હોય છે? શું તેને લઈને પણ અહીંયા દરકાર રાખવી જરૂરી છે? ડેફિનેટલી, પણ એની અંદર તો આમાં ખાસ કરીને દર્શક મિત્રોને કહીશ કે તમારે આની અંદર બહુ વિચારવાની જરૂર નથી। તમારે કોઈ હોસ્પિટલમાં કોઈ યોગ્ય ડોક્ટર, ક્વોલિફાઈડ ડોક્ટરની અંદર ટ્રીટમેન્ટ ચાલે છે તો ડોક્ટર એ વસ્તુનું ધ્યાન રાખતા જ હોય છે। એવું નથી કે દવાની એટલા જ માટે તમારે દર્દીઓ જાતે દવા ના લેવી જોઈએ, કારણ કે એમને ખબર નથી હોતી કે એની શું આડઅસર છે। જેવી રીતે કે મેં તમને સ્ટીરોઇડની જ વાત કરી તો સ્ટીરોઇડ એમને નથી ખબર કે એની આડઅસરમાં મ્યુકોરમાઇકોસિસ છે અને ડાયાબિટીસ પણ અનકન્ટ્રોલ થાય છે। એટલે એક વખત COVID-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે જાતે સ્ટીરોઇડ સ્ટાર્ટ કરી દેવાનું, જાતે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી દેવાનું, એવું કરવું ના જોઈએ। શરૂઆતના 2-5 દિવસ સુધી તો કદાચ સ્ટીરોઇડનો કોઈ રોલ નથી, એટલે યોગ્ય ક્વોલિફાઈડ ડોક્ટરની અંડરમાં ટ્રીટમેન્ટ લેવાની તો એમને દરેક વસ્તુનું ધ્યાન હોય છે। એવું નથી કે દવાથી કિડની કે લીવરને ડેમેજ થઈ શકે, એને પણ નુકસાન થઈ શકે, પણ ખાસ કરીને જે લોકોના કિડની અને લીવર ફંક્શન કોરોનાથી સાજા થયા પછી પણ ઘણી બધી બાબતો એવી છે કે જેનું ધ્યાન રાખવું એ જરૂરી બની જતું હોય છે। અત્યારનો હાલનો જે સમય છે એ ખૂબ જ દરકાર રાખવાનો આ એક સમય છે, કારણ કે કોવિડ પછી પણ ઘણી બધી એવી બાબતો છે કે જેના કારણે આપણે તકલીફમાં મુકાઈ શકીએ છીએ, ત્યારે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। અને અત્યારે હાલ આપણી સાથે ડૉક્ટર ઉર્વેશ જોડાઈ ગયા છે। ડૉક્ટર ઉર્વેશ, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? હાજી, બોલો। બિલકુલ ડૉક્ટર ઉર્વેશ, આપણે ચર્ચાને આગળ વધારીએ તો આમ તો શરીર માટે દરેક વિટામિન્સ એટલા જ જરૂરી હોય છે, પરંતુ અત્યારે હાલ ઇમ્યુનિટી સિસ્ટમની જ્યારે વાત કરીએ ત્યારે વિટામિન ડી ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। ત્યારે ખાસ જો તેની ખૂટ હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો શું આફ્ટર કોવિડ વિટામિન ડી ઘટવાની શક્યતાઓ રહેતી હોય છે? વિટામિન ડી જ નહીં, આપણે દરેક પ્રકારના વિટામિન્સની જરૂર હોય છે આપણા ઇમ્યુનિટીને બૂસ્ટઅપ કરવા માટે। એટલે ડ્યુરિંગ કોવિડ થેરાપી પણ અથવા તો કોવિડને જ્યારે ઇન્ફેક્શન થયું હોય, એ માઇલ્ડ હોય, મોડરેટ હોય કે સિવિયર હોય, એમને વિટામિન્સ અચૂકપણે લેવા જોઈએ। વિટામિન્સ, વોટર સોલ્યુબલ વિટામિન્સ, મલ્ટીવિટામિન્સ છે, બી કોમ્પ્લેક્સ છે, એ આપણી ઇમ્યુન બૂસ્ટઅપ કરે છે। વિટામિન સી છે, એ પણ આપણે ઇન્ફેક્શન સામે સારું એક પ્રોટેક્શન આપે છે। હવે વિટામિન એ અને વિટામિન ડી એ બંને ફેટ સોલ્યુબલ વિટામિન છે જે આપણા એપિથેલિયલ લાઇનિંગ એને પ્રોટેક્શન આપે છે। નોટ ઓનલી ધેટ, જો એમાં ડેમેજ થયું હોય, એપિથેલિયલ લાઇનિંગમાં જો ડેમેજ થયું હોય તો એને આપણે એ ડેમેજને રિકવર કરવામાં પણ વિટામિન એ અને ડી નો ખૂબ જ સારો ફાળો હોય છે। એટલા માટે આ દરેક વિટામિન્સ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ પણ ચાલુ રાખવા જોઈએ, અને પોસ્ટ કોવિડ પણ એ થોડાક સમય માટે ડોક્ટરની સલાહથી આ વિટામિન્સ લેવા જોઈએ કે જેથી આપણે રિકવર પણ જલ્દીથી થઈ શકીએ અને આપણી ઇમ્યુનિટી પણ બહુ સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ।
જી ડૉક્ટર ઉર્વેશ, જ્યારથી કોરોના કાળની શરૂઆત થઈ છે, જ્યારથી એક બાબત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે કે ઇમ્યુનિટી જેની સ્ટ્રોંગ છે એ કોરોનામાંથી બચી શકે છે અથવા તો જલ્દી રિકવર કરી શકે છે, ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે લોકો મલ્ટીવિટામિન્સની ટેબ્લેટ જાતે જ લેવાનું શરૂ કરી ચૂક્યા છે. તો આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? શું આને લઈ અને આપ કોઈ એડવાઇસ કરવા માંગશો? શું આ રીતે જાતે જ મલ્ટીવિટામિનની દવાઓ લેવી એ જોખમી સાબિત થઈ શકે છે? મલ્ટીવિટામિન્સ અથવા તો કોઈ પણ પ્રકારની દવા જાતે ના જ લેવી જોઈએ. મેજોરિટીને આપણે જો પૌષ્ટિક ખોરાક લેતા હોઈએ, આહાર આપણો સારો હોય, રેગ્યુલર યોગા કસરત કરતા હોય, તો એનાથી જ આપણને ઇમ્યુનિટી ખૂબ સારી મળે છે. એવા ઘણા બધા ખોરાક છે કે જેને કારણે આપણે જેવી રીતે કે હળદર છે, ફળફળાદી છે, અથવા તો વેજીટેબલ્સ છે, એનાથી પણ આપણને ઇમ્યુનિટી સારી બૂસ્ટઅપ થતી હોય છે. તો એના માટે આપણે કોઈ મલ્ટીવિટામિન્સ રેગ્યુલર લેવાની જરૂર હોતી નથી. હા, અમુક વખતે જો તમને જરૂર લાગે, વીકનેસ લગતી હોય અથવા તો ડોક્ટરને જરૂર લાગે, તો ત્યારે તમને મલ્ટીવિટામિન્સ લેવાનું કહે છે. ઇમ્યુનિટીની બાબતમાં એવું છે કે જો તમે પૌષ્ટિક આહાર લેશો અને રેગ્યુલર બોડીને સ્વસ્થ રાખશો કસરતથી, યોગાથી, તો તમારી ઇમ્યુનિટી સારી બિલ્ડઅપ થશે. ખાલી વિટામિન્સ જ છે જે તમને ઇમ્યુન બૂસ્ટઅપ કરે છે એવું જરૂરી નથી હોતું. પરંતુ જ્યારે ઇન્ફેક્શન થાય છે ત્યારે ડિઝીઝ બોડીની અંદર આ જે વિટામિન્સ છે એ ખૂબ ફાસ્ટ ડિપ્લેટ થતા હોય છે અને એટલા જ માટે આપણે એને વિટામિનને રિપ્લેસ કરવા પડે છે. આપણે એટલા જ માટે એડિશનલ વિટામિન્સ, ઝિંક, વિટામિન સી, અને વિટામિન એ અને ડી આપણે લેવા પડતા હોય છે. બાકી રેગ્યુલરલી આપણે ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરવા માટે એવા વિટામિન્સની જરૂર હોતી નથી. બિલકુલ. ડૉક્ટર ઉર્વેશ, અત્યારે જે સમય છે એમાં ખાસ ડૉક્ટર્સ દ્વારા ઘણી વખત HRCT સ્કેન કરાવવાની સલાહ આપવામાં આવતી હોય છે, તો એક આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અને એક વખત કોવિડમાંથી બહાર નીકળ્યા પછી CT સ્કેન કરાવવાની જરૂરિયાત રહેતી હોય છે કે કેમ? કારણ કે અત્યારે હાલ એવો સમય છે કે તમામ લક્ષણો હોવા છતાં પણ RT-PCR નેગેટિવ આવતા હોય છે, રેપિડ નેગેટિવ જોવા મળતો હોય છે, ત્યારે આ બાબત માટે આપ શું કહેવા માંગશો? હા, છેલ્લા 3-4 દિવસની અંદર HRCT માટે ઘણી બધી કોન્ટ્રોવર્સી ઊભી થઈ. આના માટે એટલું ક્લિયર કરવા માંગીશ કે જ્યાં આગળ RT-PCR અને એન્ટીજન ટેસ્ટની ફેસિલિટી હોય ત્યાં આગળ એને જ આપણે પ્રાધાન્ય આપવું પડે અને એનાથી જ ડાયગ્નોસિસ થવું પડે. HRCT છે એ COVID-19 ના ડાયગ્નોસિસ માટે નથી વપરાતું. HRCT જ્યારે અમુક COVID-19 ના દર્દીને લોઅર રેસ્પિરેટરી ટ્રેકમાં પ્રોબ્લેમ થાય, શ્વાસની તકલીફ થાય, ત્યારે એને કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે એના માટે ડોક્ટર એડવાઇસ કરતા હોય છે. અને ઘણી વખત તો માઇક્રોવાસ્ક્યુલર બ્લોકેજ થાય, પલ્મરી એમ્બોલિઝમ્સ જેવા ડિઝીઝ થતા હોય છે COVID-19 ના કોમ્પ્લિકેશન તરીકે. એવા કેસીસની અંદર CTPA, પલ્મરી એન્જિયોગ્રાફી, આવા ઇન્વેસ્ટિગેશન્સ સજેસ્ટ કરવામાં આવતા હોય છે. ડાયગ્નોસિસ માટે HRCT નો ઉપયોગ થવો ના જોઈએ. એ આપણી ખોટી માન્યતા છે. RT-PCR ના ડાયગ્નોસિસ માટે જો આપણે સચોટ થવું હોય તો એનું સેમ્પલિંગ પ્રોપર થવું જોઈએ. જો સેમ્પલિંગ પ્રોપર થાય તો આપણે RT-PCR થી ડાયગ્નોસિસ મિસ કરી શકતા નથી. અત્યારના સમયમાં મ્યુટેશન આયા પછી થોડી RT-PCR ની અંદર અલગ અલગ ટાઈપના જીનને ટાર્ગેટ એટલે લગભગ 2 કે 3 જીન તમે જીન ઓલ્ટર કર્યો હોય તો બીજો જીન તો પકડાય. એટલે RT-PCR ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. બીજી વસ્તુ, HRCT જ્યારે ડોક્ટર સજેસ્ટ કરે ત્યારે અચૂકપણે કરાવવું જ પડે, પરંતુ ડોક્ટરના સજેશન, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ HRCT કરાવવું જોઈએ. ઘણી વખત પેશન્ટ પોતે જ ઇન્સિસ્ટ કરે છે કે મારે HRCT ની અંદર 10 કે 12 નો સ્કોર હતો, હવે ટ્રીટમેન્ટ પછી મને ઇમ્પ્રુવ થયું છે કે નહીં, તો આપણે HRCT થી જોઈ દઈએ, તો એ વાત ખોટી છે. ફોલોઅપ HRCT નો કોઈ રોલ હોતો નથી. આપણે ગુલરિયા સાહેબે જ્યારે વાત કરી ત્યારે એમનું કહેવું પણ એ જ હતું કે અનનેસેસરી CT સ્કેનનો ઉપયોગ ટાળવો જોઈએ. તથા રેડિયોલોજી એસોસિએશન પણ એ જ સજેસ્ટ કરે છે કે જ્યારે જરૂર હોય ત્યારે ડોક્ટરની એડવાઇસ મુજબ જ CT સ્કેન કરવો જોઈએ. રૂટીનલી ડાયગ્નોસિસ માટે CT સ્કેનનો ઉપયોગ ના કરવો જોઈએ, અથવા તો ફોલોઅપ CT સ્કેનનો પણ બહુ નોમિનલ રોલ હોય છે. એટલે એનું રેશનલ યુઝ થાય એ ખૂબ જરૂરી છે.
જી બિલકુલ ખાસ ડૉક્ટર ઉર્વેશ, જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત દર્દી જ્યારે કોવિડમાંથી રિકવર કરી રહ્યા છે ત્યારે ખાસ ઘણી બધી તકલીફો તેનામાં જોવા મળતી હોય છે, ત્યારે હાર્ટ ફંક્શનિંગ માટે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર રહેતી હોય છે કે કેમ? કારણ કે ઘણી વખત છાતીમાં દુખાવાની ફરિયાદ હોય અથવા તો ઘણી વખત હાર્ટની માંસપેશીઓ નબળી પડી જવાની ફરિયાદ રહેતી હોય છે, ત્યારે ખાસ અહીંયા હાર્ટ ઇમેજિંગ કે કાર્ડિયાક સ્ક્રીનિંગ એ કેટલું જરૂરી બની જાય છે? રૂટીનમાં આ હાર્ટ ફંક્શનિંગ માટેના ટેસ્ટ. હેલો, મારો અવાજ સંભળાય છે? हाँ जी, हाँ जी, જરૂર હોતી हाँ નથી. जी। ક્યારેક COVID-19 ની પેશન્ટની અંદર હા, ક્યારેક COVID-19 પેશન્ટની અંદર અમુક વખત માયોકાર્ડાઇટિસ અથવા તો અમુક કાર્ડિયક પ્રોબ્લેમ થતા હોય છે, તો એ વખતે ડોક્ટર પોતાની રીતે જ એડવાઇસ આપશે. એના માટે જાતે કોઈ રીતે કોઈ ઇન્વેસ્ટિગેશન દરેક દર્દીએ કરવું જોઈએ નહીં. એ ડોક્ટરની એડવાઇસ આપશે ત્યારે જ એના માટેના ઇન્વેસ્ટિગેશન્સ કરાવવાના હોય છે. બાકી બીજા કોઈ ટેસ્ટ જાતે જાતે તો કરાવવા જ નહીં. કારણ કે અત્યારના સમયમાં એવું છે વૈબેન કે વોટ્સઅપના જ્ઞાનથી આપણા દરેક વ્યક્તિ એટલા નોલેજેબલ થઈ ગયા છે કે કેટલા ઇન્વેસ્ટિગેશન પોતાની જાતે કરાવે છે, કેટલી ટ્રીટમેન્ટ પોતાની જાતે કરાવે છે અને એ કેટલું નુકસાનકારક સાબિત થશે એનો અંદાજો નથી. બ્લડ રિપોર્ટ્સ તમે કદાચ કરાવો તો ચલો બરાબર છે, પરંતુ એ અનનેસેસરી કરાવવાની ક્યાં જરૂર છે? ઉપરથી એનાથી આપણે હેલ્થકેર સિસ્ટમને પણ ઓવરબર્ડન કરી રહ્યા છીએ. સીટી સ્કેન જો અનનેસેસરી કરવામાં આવે તો હેલ્થકેર સિસ્ટમને બર્ડન કરી જ રહ્યા છે, પણ પોતાના બોડીને પણ નુકસાન આપીએ છીએ. અને અમુક દવાઓ જે કે એન્ટીબાયોટિક છે, એન્ટીબાયોટિક અનનેસેસરી લેવામાં આવે તો આપણા બોડીનું જે એક રેઝિસ્ટન્ટનું લેયર બનેલું હોય છે બેક્ટેરિયાનું બોડીની અંદર, જે નોઝના ભાગમાં છે, ગળાના ભાગમાં છે, એ આપણે અનનેસેસરી એન્ટીબાયોટિકથી બ્રેક કરી રહ્યા છીએ. અને તેથી આપણે મ્યુકર જેવી ફંગસને ઇન્વિટેશન આપી રહ્યા છીએ કે આ ચલો નોર્મલ બેક્ટેરિયા જાય એટલે બીજી ફંગસ બોડીની અંદર એન્ટર થાય. એટલે આ બધી અનનેસેસરી મેડિકેશન, અનનેસેસરી ઇન્વેસ્ટિગેશન લોકોએ જાતે ના કરવા જોઈએ અને ડોક્ટરની સલાહથી જ કરવા જોઈએ. જી બિલકુલ, તો દર્શક મિત્રો, કોરોના વ્યક્તિને થાય છે અને કોરોનામાંથી વ્યક્તિ રિકવર થાય છે ત્યાર પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કયા ટેસ્ટ કરાવવા જોઈએ અને કયા ટેસ્ટથી દૂર રહેવું જોઈએ, ખાસ કરી અને ડૉક્ટરનું માર્ગદર્શન હોવું એ કેટલું જરૂરી બની જાય છે, તેવા તમામ નાના નાના મુદ્દાઓ પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર હાલ આજે આપને માર્ગદર્શન મળ્યું હશે. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા હતા ડૉક્ટર ઉર્વેશ શાહ. ડૉક્ટર ઉર્વેશ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.